થરાદના કોચલા ગ્રુપ પંચાયત વિરુદ્ધ રજૂઆત. સ્થાનિકોએ થરાદ કલેક્ટરને પંચાયત વિરુદ્ધ રજૂઆત કરી છે. 3 વર્ષથી ગામમાં વિકાસ અટકી ગયો છે. ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. બનાવેલ સીસી રોડ પર ગોલમાલ કરી ગેરરીતિ ખુલ્લામ થઈ છે. ગ્રામસભા બોલાવાઈ નથી અને ઠરાવ બદલી ગામને અંધારામાં રાખવાનો આક્ષેપ છે. થરાદના અનેક ગામડામાં વિકાસની ગતિ તેજ, ત્યારે અહીંયા ગતિ જ થંભી. અરટવા અને કોચલા ગ્રુપ ગ્રામ પંચાયતના અણધણ વહીવટના વિરોધમાં રજૂઆત. મારું નામ ચૌધરી મોતીભાઈ દાનાભાઈ છે. હું કોટલા ગામનો રહેવાસી છું. સરકાર શ્રીના જે બી કામો હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામમાં એકદમ એની વિપરીત દિશામાં છે. અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે અને તલાટી અને સરપંચ મિલીભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે. વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે. તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલીભગત કરી અને બૂરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં. અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે. અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો. શાળાની એકજટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે. એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી. જે વિકાસ કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું એ વારંવાર કરે છે અને ખોટા ઠરાવો પણ અગાઉ પણ કરેલા છે. આ બાજુ સફાઈની ને આ બાજુ આ સફાઈની કામગીરી તમે જોઈ શકો છો. એ સફાઈની કામગીરી ઝીરો છે એમની, ને ખોટા બિલ ઉધારી અને મિલીભગત કરી મોટું ભ્રષ્ટાચાર કરેલું છે.